જો મિત્રો આપણે અત્યારે તમને હું ફેસબુકમાં પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરવો તેના વિશે તમને માહિતી આપીશ. બરાબર, સૌપ્રથમ આપણે ફેસબુકની ઓપન કરી દેવાનું. ત્યારબાદ આપણે ફેસબુકની પ્રોફાઇલ ઉપર જવાનું. ત્યાં તમને સેટિંગ નામનું ઓપ્શન જે જોવા મળશે એના ઉપર ટિક કરી દેવાનું. ત્યારબાદ તમારે નીચે જવાનું. નીચે જશો એટલે તમને સી ઇન એકાઉન્ટ સેન્ટર આ ટાઈપનો ઓપ્શન આવશે, નાના ઉપર ટિક કરી દેવાનું. ત્યારબાદ તમારે અહીંયા લોગિન વિથ એકાઉન્ટ શેરિંગ એક્રેસ આ ટાઈપનો ઓપ્શન આવશે. એની અંદર પાસવર્ડ એન્ડ સિક્યુરિટી એકાઉન્ટ સેટિંગમાં પાસવર્ડ એન્ડ સિક્યુરિટી નામનું ઓપ્શન આવશે, એના ઉપર ટિક કરી દેવાનું. ત્યારબાદ ચેન્જ પાસવર્ડ નામનું ઓપ્શન દેખાતું છે તમને, એના ઉપર ટિક કરવાનું. જે પાસવર્ડ ચેન્જ કરવાનો છે સિલેક્ટ કરી દેવાનું પેજ. પછી અહીંયા તમને તમારો જૂનો પાસવર્ડ યાદ હોય તો તમારે જૂનો પાસવર્ડ નાખી દેવાનો, અને પછી તમારે નવો પાસવર્ડ જે પણ નાખવાનો હોય તે અહીંયા નાખી દેવાનો. પછી અહીંયા ચેન્જ પાસવર્ડ ઉપર ટિક કરી દેવાનું એટલે ચેન્જ થઈ જશે. અથવા તમારી પાસે જૂનો પાસવર્ડ નથી યાદ, તમે ભૂલી ગયા છો, તો તમારે ફરગેટ યોર પાસવર્ડ ઉપર ટિક કરવાનું. ફરગેટ પાસવર્ડ ઉપર ટિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે. તો તમારે અંદર મોબાઈલ નંબર વેરીફાઈ કરશે, ઈમેલ આઈડી વેરીફાઈ હશે, તો તમે સેન્ડ મેસેજ કરશો એટલે તમારે આ ટાઈપનું સેન્ડ ગમે તેના ઉપર તમે મેસેજ સેન્ડ કરી શકો છો. ત્યારબાદ કન્ટિન્યુ આપવાનું. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર અથવા વોટ્સઅપ ઉપર અથવા ઈમેલ આઈડી ઉપર જે પણ સિલેક્ટ કરશો એના ઉપર પાસવર્ડ આવશે. તે 6 અંકડાનો પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો. ત્યારબાદ પાસવર્ડ નાખ્યા બાદ કન્ટિન્યુ કરવાનું. ત્યારબાદ પછી તમારે નવો પાસવર્ડ ચેન્જ કરી શકશો. જો તમને આ માહિતી સચોટ અને સાચી લાગી હોય તો અમારા પેજને લાઈક અને શેર કરી દેજો.